નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, દરેક લોકો તુલસીની પૂજા કરે છે. તો શું તમે જાણો છો કે તુલસીની સામે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે અને તેનાથી શું લાભ થાય છે? મિત્રો, જો તમને આ વાતની ખબર ના હોય તો આજે અમે તમને એક કહાનીના માધ્યમથી જણાવીશું કે તુલસીની સામે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે. એક સમયની વાત છે. દેવી સુભદ્રા ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછે છે કે હે સ્વામી, તુલસી સામે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે અને તેનાથી શું લાભ થાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, દેવી, તમે મનુષ્યના કલ્યાણ માટે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તો દેવી, હું તમને એક કહાની સંભળાવીશ. પ્રાચીન સમયની વાત છે. દક્ષિણ દિશામાં શિવપુર નામનું એક ગામ હતું. એ ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. તેનું નામ બિરજુ હતું. તે બહુ ગરીબ હતો. તેની પત્ની સુનિતા અને તેને 2 બાળકો હતા. પરિવારનું ભરણ પોષણ કરવા માટે બિરજુ અને તેની પત્ની સુનિતા બંને મજૂરી કરતા હતા. બિરજુ અને તેની પત્ની બંને મહેનતુ હતા. સુનિતા એક સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી. તે તેના પતિને નિસ્વાર્થ પ્રેમ કરતી હતી અને તેના બાળકોની સેવા સાચા મનથી કરતી હતી. સુનિતા તે સરળ સ્વભાવની સ્ત્રી હતી. તે ભગવાન પર ભરોસો રાખતી હતી, પણ તેનો પતિ બિરજુ ભગવાન પર ભરોસો કરતો ન હતો અને તેને એવું હતું કે ભગવાન હોત તો આપણે ગરીબ ના હોત. બિરજુનો પરિવાર ગરીબીમાં પણ ખુશ હતો, પણ બિરજુને ખરાબ મિત્રોનો સંગાતના કારણે તેને નશાની ટેવ પડી ગઈ અને તે જેટલા પણ પૈસા મજૂરીથી કમાઈને લાવતો તે બધા જ પૈસા નશામાં વાપરી નાખતો. તેના કારણે તેના પરિવારની આર્થિક સ્થિતિ વધારે ખરાબ થવા લાગી. નશાની આદતના કારણે બિરજુનું શરીર ખરાબ થઈ ગયું અને તે મજૂરી કરવાને લાયક પણ ન રહ્યો. તેના કારણે તેના પરિવારની ભરણપોષણની જવાબદારી સુનિતા પર આવી ગઈ. તેની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેને 2 ટાઈમનું જમવાનું પણ નહોતું મળતું. પરંતુ બિરજુને તો પોતાના સ્વાર્થથી જ મતલબ હતો. તેને તેના પરિવારનું દુઃખ દેખાતું ન હતું. એક દિવસ સુનિતા કામ કરવા માટે ગઈ ત્યારે અચાનક બિરજુને હૃદયનો દુખાવો ચાલુ થયો અને બિરજુ મૃત્યુ પામ્યો. અને જ્યારે આ વાતની જાણ સુનિતાને થઈ, સુનિતા રડવા લાગી અને તેના બાળકો વિશે વિચારવા લાગી કે તેના બાળકો અનાથ થઈ ગયા છે અને તે વિધવા થઈ ગઈ છે. અને તે વિચારવા લાગી કે આટલું કઠિન જીવન હું કેવી રીતે જીવીશ. ત્યાંથી એક સાધુ જઈ રહ્યા હતા. સાધુની નજર સુનિતા પર પડી અને સુનિતાને પૂછ્યું, બેટા, કેમ રડે છે? ત્યારે સુનિતાએ કહ્યું, મહારાજ, હું જવાનીમાં વિધવા થઈ ગઈ અને હવે હું જીવવા નથી માગતી. હું મારા જીવનનો નાશ કરવા માંગુ છું, પરંતુ મારા 2 નાના બાળકો છે જેના વિશે વિચારી મરવાનું મન નથી થતું. જો હું મરી જઈશ તો મારા બાળકોનું શું થશે? ત્યારે સાધુએ સુનિતાને કહ્યું, બેટા, તું ચિંતા ના કરીશ. તને હું કહું તેમ કર. ભગવાન તારી પ્રાર્થના જરૂર સાંભળશે. સાધુએ સુનિતાને માતા તુલસીની કહાની સંભળાવી અને કહ્યું કે બેટા, તું તુલસીની સામે દીવો પ્રગટાવજે અને પ્રાર્થના કરજે, એટલે તુલસી માતા તારી બધી જ મનોકામના પૂર્ણ કરશે. આટલું કહી સાધુ ત્યાંથી ચાલ્યા ગયા અને સુનિતા તેના ઘર તરફ ચાલી ગઈ. તેના આંગણામાં એક તુલસીનો છોડ હતો. સુનિતાએ એક દીવો કર્યો અને તુલસીના છોડ સામે મૂકી દીધો અને પોતાના પતિના જીવન માટે પ્રાર્થના કરવા લાગી. ત્યારે તુલસી માતાએ તેની પ્રાર્થના સાંભળી લીધી અને બિરજુ જીવી ગયો. સુનિતાને આ જોઈ પોતાના પર વિશ્વાસ નહોતો આવતો. તે બહુ ખુશ થઈ ગઈ અને તુલસી માતાને પ્રણામ કરી તે તેના પતિ પાસે ગઈ અને પોતાના પતિને ભેટી પડી. અને ત્યારથી સુનિતા રોજ તુલસી માતાની પૂજા કરવા લાગી અને રોજ દીવો પ્રગટાવવા લાગી અને તેમનું જીવન બધી રીતે બદલાઈ ગયું. તેમના જીવનમાં ગરીબી જતી રહી અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. બિરજુએ પણ નશો કરવાનું છોડી દીધું અને ભગવાન પર ભરોસો કરવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવી, હવે તમને સમજાઈ ગયું હશે કે તુલસીની સામે દીવો પ્રગટાવવામાં કેમ આવે છે. જે પણ વ્યક્તિ ખુલ્લા દિલથી તુલસી માતાની પૂજા કરે છે તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. એટલા માટે જ તુલસી મને બહુ પ્રિય છે. જે પણ વ્યક્તિ મને તુલસી અર્પણ કરે છે એના માટે હું હંમેશા તેની સાથે હોઉં છું. તેના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું. જે ઘરમાં રોજ તુલસીની પૂજા થાય છે તે ઘરમાં કોઈ પણ દિવસ ગરીબી આવતી નથી. તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં હંમેશા સકારાત્મક વિચારો જ આવતા હોય છે.
તુલસી એ અમૃત સમાન છે. જે કોઈ વ્યક્તિ રોજ તુલસીનું પાન ગ્રહણ કરે છે તે કોઈ દિવસ બીમાર નથી થતું, કારણ કે તુલસીમાં અમૃત જેવી શક્તિ હોય છે. મિત્રો, તુલસી માતાની સૌથી પ્રથમ પૂજા ભગવાન વિષ્ણુએ કરી હતી. તુલસી વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી કહેવામાં આવે છે. ભારતના દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે, કારણ કે દરેક લોકો તુલસી માતાની શક્તિ જાણે છે. એવું પણ માનવામાં આવે છે કે તુલસીના મૂળમાં બધા જ તીર્થ અને મધ્યમાં બધા દેવી દેવતાઓ અને ઉપરી શાખાઓમાં બધા વેદ સ્થિત છે. તુલસીની પૂજા કરવાથી મોક્ષ મળે છે. કોઈ પણ દેવ પૂજા અને શ્રાદ્ધ કર્મમાં તુલસી રાખવી જરૂરી છે. તુલસીના બેલપત્રથી પૂજા કરવાથી વ્રત, યજ્ઞ, જપ, હોમ, હવન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે પણ ઘણા લોકો ચા સાથે તુલસીનું સેવન કરે છે. તો મિત્રો, તમને સમજાઈ ગયું હશે કે કેમ તુલસીના સામે દીવો પ્રગટાવવામાં આવે છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખશો. હર હર મહાદેવ.